સુરતના સુવાલી બીચ પર 20 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી સુવાલી બીચ ફેસ્ટિવલ 2024 યોજાશે। ગુજરાત ટુરિઝમ અને સુરત જિલ્લા અધિકારીઓ દ્વારા આયોજિત આ 3 દિવસીય ઇવેન્ટમાં મુલાકાતીઓ માટે વિવિધ આકર્ષણો અને પ્રવૃત્તિઓ હશે। ફેસ્ટિવલમાં પ્રસિદ્ધ કલાકારોના પ્રદર્શન હશે, જેમાં પ્રથમ દિવસે લોક ગાયિકા કિંજલ દવે, બીજા દિવસે ગોપાલ સાધુ અને અંતિમ દિવસે તબ્બર બેન્ડ સાથે ગઝલ શો હશે। મુલાકાતીઓ ઊંટ અને ઘોડા સવારી, હસ્તકલા સ્ટોલ, સ્ટોલ સાથે ફૂડ કોર્ટ, ફોટો કોર્નર, પરંપરાગત રમતો અને બાળકો માટે મનોરંજન ઝોનનો આનંદ માણી શકશે। આંતરરાષ્ટ્રીય પતંગ ઉડાન અને ડિઝાઇનર સંસ્થા ફ્લાય 365 દ્વારા જાગૃતિ થીમ સાથે પતંગ ઉડાન પ્રવૃત્તિ યોજાશે। બીચ સુધી સરળ પહોંચ માટે ગુજરાત ટ્રાન્સપોર્ટ વિભાગ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના BRTS સેલ દ્વારા સુરતના 25 વિવિધ રૂટ પરથી બસ સેવાઓ પૂરી પાડવામાં આવશે। રાજ્ય સરકારે સુવાલી બીચના વિકાસ માટે 28 કરોડ ફાળવ્યા છે, જેમાં રસ્તા, પાણી, સ્વચ્છતા અને વીજળી જેવી પાયાની સુવિધાઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ વધુ વિકાસ માટે 20 કરોડ મંજૂર કર્યા છે, જે આગામી 3 વર્ષમાં તબક્કાવાર પૂર્ણ થશે। એને વેગ આપવા માટે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ બીચ ડેવલપમેન્ટનું કામ, બીચની અંદર ફેસ્ટિવલ કરીને લોકોને જાગૃત કરવાનું કામ ગત વર્ષે સરકારમાં રજૂઆત કરવાથી ગત વર્ષેથી આ બીચ ફેસ્ટિવલ ચાલુ થયો હતો। ગત વર્ષે 2 દિવસનો ફેસ્ટિવલ હતો। આ વખતે 20, 21 અને 22 એમ 3 દિવસ ફેસ્ટિવલ રાખવામાં આવ્યો છે। ફેસ્ટિવલ રાખવાની સાથે સાથે લોકોના રોજીરોટી મળે। ગત વર્ષે આપણે 40 જેટલા સ્ટોલો રાખવામાં આવ્યા હતા, પરંતુ તેના લોકોની માંગ ઉઠીને આ વખતે અમે 100 જેટલા સ્ટોલો પણ કરવામાં આવ્યા છે।